અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત ગાર્ડનમાં લાગેલા સીસીટીવી કેમેરા હવે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ભારે ઉપાડે ગાર્ડનમાં કેમેરા નાખવાના પ્રોજેક્ટનું સુરસુર્યું થઈ ગયું છે. શહેરના 272 માંથી 80 ગાર્ડનમાં સીસીટીવી કેમેરા નખાયા છે. કેમેરા તો લગાવી દેવાયા છે, પણ જાળવણી કરવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. મોટાભાગના કેમેરા છેલ્લા 1.5 વર્ષથી બંધ હાલતમાં છે. કેટલાક કેમેરાના વાયર નીકળી ગયા છે તો કેટલાક કેમેરા બંધ હાલતમાં છે. રિક્રિએશન કમિટીના ચેરમેનનું કામગીરી શરૂ હોવાનું રટણ છે. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલા પ્રોજેક્ટને અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવે છે, ત્યારે અનેક સવાલો પણ ઉઠ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં લાગેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા બન્યા છે. મહાનગરપાલિકા સંચાલિત 272 ગાર્ડનો કે જેમાંથી માત્ર 80 ગાર્ડનોની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે, પરંતુ તેની હાલત પણ બંધ છે. મહાનગરપાલિકા નવા કેમેરા નથી લગાવી શક્યું, પરંતુ જે જૂના કેમેરા છે તે પણ ચાલુ નથી કરી શક્યું. એટલે કે ગાર્ડનમાં આવતા નાગરિકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. કરોડો રૂપિયાનો ખર્ચ, પરંતુ ગાર્ડનની અંદર સીસીટીવી કેમેરા બંધ છે, જેને લઈને મનપાની જે નીતિ છે તેની સામે અનેક સવાલો ઉભા થયા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 300 થી વધુ ગાર્ડન ધરાવે છે, જેની અંદર લોકો દિવસ દરમિયાન આવતા જતા હોય છે. એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી લગાવવાનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું ઘણા સમય પહેલા. ઘણા બધા ગાર્ડનની અંદર સીસીટીવી લગાડેલા છે, પણ છતાં પણ હજુ ઘણા નવા ગાર્ડનની અંદર સીસીટીવી લગાવવાના બાકી છે. જ્યારે અધિકારીઓને પૂછપરછ કરતા માલુમ થયું છે કે ઈ ગવર્નન્સ વિભાગ એ આ સીસીટીવી માટેનું ટેન્ડર કરી રહ્યું છે. એનું ફોલોઅપ કરતા જાણવામાં આવ્યું છે કે ભાઈ અમે ટેન્ડરની પ્રોસેસ કરી દીધી છે, અને અમે આ વખતે એવું કીધું છે કે બધા જ ગાર્ડનની અંદર આ ટેન્ડરની અંદરથી સીસીટીવી લગાડવામાં આવે, જેનાથી નાગરિકોની સુરક્ષા પર પૂરતું ધ્યાન આપી શકે.